નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 15 જયઃ પરાજયો વા. જય એટલે જય, વા એટલે કે, પરાજયો પરાજય. જય કે પરાજય, જય કે પરાજય પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનો વિષય વસ્તુ થોડુંક જોઈએ પછી આપણે પાઠ ચાલુ કરીશું. શબ્દ સ. યુદ્ધનું પરિણામ ભયાનક હોય છે, છતાં માનવ સતત યુદ્ધ કરતો રહે છે. આધુનિક સમયમાં વિવિધ રાસાયણિક શાસ્ત્રાર્થોને લીધે યુદ્ધો અત્યંત અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તેને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે. મહાભારત કાળના યુદ્ધના અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવેલો અર્જુન પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ અંગુલી નિર્દેશ કરવાનો આ પાઠનો ઉદ્દેશ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠને આપણે શબ્દશ જોઈશું. પહેલો પેરેગ્રાફ. એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. પ્રાપ્ત ભૂલોક સ મહાંતમ જયઘોષમ શ્રુત્વાન. સહ જયઘોષકારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. સદ્ય વીરમતિ વિશ્વયુદ્ધે લબ્ધ વિજયાઃ જનાઃ વિજયોત્સવમ અનુભવાन्तયઃ આસન. તાન દૃષ્ટવા અર્જુનો અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાનીતનાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ. એતમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ તે જનાઃ સ્વકીયે વિજયોત્સવે યોજિતવन्तઃ. અર્જુનો અપી જાતહર્ષઃ તૈઃ સહ સંલગ્નો અભવત. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફને આપણે શબ્દશ જોઈશું. તો એકદા એકવાર, સ્વર્ગ સ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન અર્જુન પૃથ્વીને દ્રષ્ટુકામ જોવાની ઈચ્છાથી ભૂલોકમ વત્તા આગચ્છત. ભૂલોકમ પૃથ્વીલોકમાં, આગચ્છત એટલે આવ્યો. પ્રાપ્ત ભૂલોક ભૂલોક પૃથ્વીલોકમાં પ્રાપ્ત આવીને. સહ તેણે મહાંતમ મોટો જયઘોષ શ્રુતવાન સાંભળ્યો. જયઘોષ સાંભળ્યો. સહ તે જયઘોષકારકમ જયઘોષકારકમ કરનાર જનસમૂહસ્ય જનસમૂહની સમીપમ પાસે ગચ્છતિ એટલે જાય છે. સદ્ય તરતમાં વિરમિતે વિશ્વયુદ્ધનો વિરમિતે એટલે વિરામ થયેલો. લબ્ધ વિજયાઃ વિજય મેળવેલા. જનાઃ લોકો. વિજયોત્સવમ વિજય વત્તા ઉત્સવમ એટલે વિજયનો ઉત્સવ. અનુભવંત ઉજવતા. આસન એટલે હતા. તાન તે દૃષ્ટવા જોઈને. અર્જુનો અપી અર્જુન વત્તા અપી. અર્જુન એટલે અર્જુને. અપી એટલે પણ. પુરાતનમ પહેલાના. મહાભારત વિજયમ મહાભારતના વિજયને. તદાનીતનાન તે સમયના. પ્રાપ્ત વિજયાન એટલે વિજય મેળવેલા. જનાન લોકોને. ચ એટલે અને
જનાન એટલે લોકોને સ્મરતી યાદ કરે છે. એતમ આ અપરિચિત પૂર્વમ, પૂર્વમ એટલે પહેલાંના, પરિચય અપરિચિત પરિચય વિનાના, સમોપસ્થિતમ હાજર રહેલા, અર્જુનમ અર્જુનને, તે જનાહ માણસોએ સ્વકીય પોતાના, વિજયોત્સવે વિજય વત્તા ઉત્સવે વિજયના ઉત્સવમાં, યોજિતવંત એટલે જોતર્યો, અર્જુનો અપી અર્જુન વત્તા અપી અર્જુન પણ, જાત હર્ષ પ્રસન્ન થયેલા અર્જુન પણ પ્રસન્ન થયેલા, તૈ તેમની સહ સાથે, સંલગ્ન અભવત સંલગ્ન વત્તા અભવત એટલે જોડાઈ ગયો, અભવત એટલે ગયો ને સંલગ્ન એટલે જોડાઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફનું ભાષાંતર. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પૃથ્વીલોકમાં આવીને તેણે મોટો જયઘોષ સાંભળ્યો. તે જયઘોષ કરનાર જનસમૂહની પાસે જાય છે. તરતમાં સદ્ય એટલે તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો, વિજય મેળવેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તે જોઈને અર્જુન પણ પહેલાંના મહાભારતના વિજયને અને તે સમયના વિજય મેળવેલા લોકોને યાદ કરે છે. આ પહેલાં પરિચય વિનાના હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોતર્યો. અર્જુન પણ પ્રસન્ન થયેલો એટલે હર્ષ પામેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ પ્રયાણ કરીશું. કશ્ચિત કાલાંતરમ સહ તૃષામ અનુભૂતવાન અભ્યાગતેન તેન અશ્વ એકઃ યાચિતઃ અશ્વ આરુહ્ય જલમ પાતુમ નગરાદ બહિઃ સ્થિતમ એકમ અપરિચિત પૂર્વમ સરોવરમ ગત્વાન તત્ર યદા સહ જલપાનાય ઉદ્યતઃ ભવતિ તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિમ શ્રુત્વાન મહાશય સગરમ ઇદમ જલમ અધુના અપેયમ અસ્તિ. અર્જુનઃ સાશ્ચર્યઃ તમ દ્રષ્ટા પૂર્વમ પુરુષમ પૃચ્છતિ કથમિદં સગરમ જલમ પ્રકૃતિ નિર્માતાઃ સરોવરાઃ તુ સર્વદા એવ પેયજલાઃ એવ ભવન્તિ તિ. આ પેરેગ્રાફને આપણે શબ્દશઃ જોઈશું. કશ્ચિત કાલાંતરમ, કશ્ચિત એટલે થોડા સમય પછી, સહ તેને, તૃષામ અનુભૂતવાન એટલે તૃષા એટલે તરસ ને અનુભૂતવાન એટલે લાગી, અભ્યાગતેન તેન તે, અભ્યાગતન એટલે મહેમાને, તે મહેમાને, અશ્વની, એકઃ એક, યાચિતઃ એટલે માંગણી કરી, અશ્વ એટલે ઘોડો, યાચિતઃ ચ અસૌ સંધિ છે, યાચિતઃ એટલે માંગણી કરાયેલા, અશ્વ એટલે ઘોડો, અશ્વ એટલે અશ્વ અથવા ઘોડો, અશ્વ આરોહ્ય અશ્વ લઈને, જલમ પાણી, પાતુમ પીવા માટે, નગરાત બહિઃ નગરની બહાર, સ્થિતમ એકમ સ્થિતમ એટલે રહેલા, એકમ એક, પરિચિત પૂર્વમ એટલે પહેલાંના, પરિચિતમ એટલે જાણીતા, સરોવરમ સરોવરમ એટલે સરોવર અથવા તળાવ અથવા જળાશય, ગત્વાન એટલે ગયો, તત્ર ત્યાં, યદા એટલે જ્યારે, સહ એટલે તે, જલપાનાય પાનાય પીવા માટે, યુદ્ધતઃ એટલે તૈયાર થયો, ભવતી એટલે થયો, તદા ત્યારે, કસ્યચિત કોઈ,
પુરુષસ્ય પુરુષનો ધ્વનિમ અવાજ શ્રુતવાન સાંભળ્યો. મહાશય, હે મહાશય, સગરમ એટલે ઝેરી, ઇદમ એટલે આ, જલમ એટલે પાણી, અધુના અત્યારે, અપેયમ અસ્તિ એટલે પીવા લાયક નથી. પેયમ એટલે પીવું ને અપેયમ એટલે પીવા લાયક નથી. અર્જુન અર્જુને સાશ્ચર્ય આશ્ચર્ય સાથે તમ દ્રષ્ટપૂર્વમ તેને જોઈને, પહેલાં તેને જોઈને, પુરુષમ પહેલાં, તમ અદૃષ્ટમ ન જોયેલા હોય તેવા પુરુષમ પુરુષને પૃચ્છતી એટલે પૂછ્યું. કથમ ઇદમ, ઇદમ એટલે આ, કથમ એટલે શા માટે, સગરમ એટલે ઝેરી, ચલમ એટલે પાણી, પ્રકૃતિ નિર્મિતા, પ્રકૃતિ એટલે કુદરતે, નિર્મિતા નિર્માણ કરેલા, સરોવરા સરોવરો, તું તો સર્વદા એવ હંમેશને માટે જ, પેય જલાહ પીવાલાયક એવ જ ભવંતી હોય છે. ઇતિ ભવંતી, ઇતિ ભવંતી એટલે હોય છે ને ઇતિ એટલે એમ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈશું. થોડા સમય પછી તેને ખૂબ તરસ લાગી. તે મહેમાને એક અશ્વની માંગણી કરીને અશ્વ પર આરૂઢ થઈ પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક પરિચિત પહેલાંના જાણીતા સરોવરે ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. હે મહાશય, આ પાણી ઝેરી છે, આ પાણી પીવા લાયક નથી. અર્જુને આશ્ચર્ય સાથે અગાઉ તેણે ન જોયેલા પુરુષને પૂછ્યું, શા માટે આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ અથવા કુદરતે નિર્માણ કરેલા સરોવરો તો હંમેશને માટે જ પીવાલાયક પાણીવાળા જ હોય છે. ઇતિ એમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પેરેગ્રાફ તરફ આગળ વધીશું. સ્વરેણ યુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગ્નદંત ધવલ કેશ સદંડ એક જન અર્જુનસ્ય સમીપ આગતવાન અદૃષ્ટપૂર્વમ તાદૃશમ જનમ દૃષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સંજાત મહાભારતકાલિકાન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરન ચ કષ્ટમ અપી અનુભૂતવાન અસ્ય એતાદૃશીમ સ્થિતિમ દૃષ્ટવા અર્જુન સાશ્ચર્યમ પૃષ્ટવાન કો ભવાન કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા. હવે આપણે શબ્દશઃ જોઈશું. સ્વરેણ, સ્વર એટલે અવાજ, અવાજથી અથવા સ્વરથી, યુવક યુવાન, કાયેન શરીરથી, વૃદ્ધ વૃદ્ધ, ઈવ એટલે જેવો, કશ્ચિત કોઈ, ભગ્નદંત ભાંગેલા અથવા તૂટેલા, દંત દાંતવાળો, ધવલ કેશ સફેદ વાળવાળો, સદંડ દંડ સાથે, એક જન માણસ, અર્જુનસ્ય અર્જુનની, સમીપ આગતવાન એટલે પાસે આવ્યો, અદૃષ્ટપૂર્વમ, પૂર્વમ એટલે પહેલાં, અદૃષ્ટ ન જોયેલો હોય, તાદૃશમ તેવા, જનમ માણસને દૃષ્ટવા જોઈને, અર્જુન આશ્ચર્યચકિત આશ્ચર્યચકિત, સંજાત એટલે થયું, મહાભારત કાલિકાન મહાભારત કાળના, સ્થૂલ કાયાન સ્થૂળ જાડા શરીરવાળા, બલિષ્ઠાન બળવાન, જનાન લોકોને, સ્મરણ યાદ કરતા, તેણે કષ્ટમ અપી કષ્ટ પણ, કષ્ટ એટલે દુઃખ પણ, અનુભૂતવાન અનુભવ્યું, અસ્ય આની, એતાદૃશીમ આવી દશા, સ્થિતિમ જોઈને, દૃષ્ટવા જોઈને, સ્થિતિમ એટલે સ્થિતિ જોઈને, અર્જુન અર્જુને સાશ્ચર્યમ આશ્ચર્યપૂર્વક
પૃષ્ઠવાન પૂછ્યું, કો ભવાન. ભવાન એટલે આ, કો એટલે એની સંધિ છૂટી પાડતા કહ કોણ. કસ્માત શા માટે, તવ તારી, ઈદૃશી આવી, અવસ્થા એટલે દશા, અને જાતા એટલે થઈ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા પેરેગ્રાફનું ભાષાંતર બોલીશ. અવાજથી યુવાન, શરીરથી વૃદ્ધ જેવો કોઈ, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો, દંડ સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં અગાઉ ન જોયેલા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારત કાળના સ્થૂળ જાડા શરીરવાળા બળવાન માણસને યાદ કરતાં તેણે કષ્ટ પણ અનુભવ્યું, દુઃખ પણ અનુભવ્યું. આની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, આપ કોણ? શા માટે તારી આવી દશા થઈ? હવે વિદ્યાર્થી મિત્રો આટલું આજે આપણે 3 પેરેગ્રાફ જોયા. હવે બાકીના પેરેગ્રાફ છે એ આપણે બીજા પીરિયડમાં જોઈશું. અસ્તુ.